નમસ્કાર મિત્રો, આજના વિડીયો લેસનમાં આપણે એક સુપ્રસિદ્ધ લોકગીત કાળી વાદળડી તુને વિનવેરે બે ઘડીક નાચ્યું લે રંગમોલા એને આપણે હાર્મોનિયમ ઉપર વગાડવાનો પ્રયત્ન કરીશું અથવા તો એના નોટેશન શીખીશું। તો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો। સાથે સાથે ચેનલ ઉપર પહેલી વખત આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। તો મિત્રો, ગયા વિડીયો લેસનમાં આપણે 5 સ્ટેપ્સ શીખ્યા હતા કે કોઈ પણ ગીત, ગરબો અથવા ભજન હોય એને હાર્મોનિયમ ઉપર કેવી રીતે નોટેશન શોધીશું। તો સૌપ્રથમ તો આપણે એ 5 સ્ટેપ્સ યાદ કરી લઈએ, ત્યારબાદ આ ગીતને હાર્મોનિયમ ઉપર વગાડતા શીખીએ। તો પહેલું સ્ટેપ છે ગીતને ધ્યાનથી સાંભળવાનું છે, એટલે એ જે લોકગીત હોય, ગરબો હોય કે ભજન હોય એને આપણે ધ્યાનથી સાંભળીશું। ઓછામાં ઓછી 40થી 50 વખત એને સાંભળવાનું હોય છે। ત્યારબાદ બીજું સ્ટેપ્સ આપણે યાદ કરીશું। તો એમાં બીજા સ્ટેપમાં ગીતના ચડાવ ઉતારને સમજવાનો છે, એટલે એ ગીત નીચેથી ઉપરની તરફ જાય છે કે પછી મધ્યમાંથી નીચેની તરફ આવે છે કે ઉપરની તરફ જાય છે, તાર સપ્તકમાં જાય છે, એ આપણે નોટિસ કરવાનું છે। ત્યારબાદ ત્રીજું સ્ટેપ છે હતું કે એનો સ્કેલ નક્કી કરવાનો। આપણે એ ગીત, ગરબા કે ભજનને જે સ્કેલમાં ગાવું હોય, એટલે કે આપણો જે પ્રિય સ્કેલ હોય, સ્વર હોય, બરાબર, કાળી 1, સફેદ 4, કાળી 2, કાળી 3, 4 કે પછી 5, આમ પોતાનો મનપસંદ સ્કેલ તમારે નક્કી કરવાનો છે। ત્યારબાદ ચોથું સ્ટેપ એ હતું કે મેજર અને માઇનર કોડ આપણે લગાવવાનો છે। એ ગીત ગાઈને આપણે જોવાનું છે, નોટિસ કરવાનું છે કે એ ગીત મેજરમાં મેચ થાય છે કે પછી માઇનરમાં મેચ થાય છે। જો મેજરમાં મેચ થતું હોય તો બધા મેજર સ્વરો લગાવવાના છે, એટલે કે શુદ્ધ સ્વરો લગાવવાના છે, અને જો માઇનર કોડ મેચ થાય તો એને કોમલ સ્વરોનો ઉપયોગ કરીને એ ગીતને શોધવાનો પ્રયત્ન કરવાનો છે। ત્યારબાદ એ ગીતનો પ્રથમ સ્વર એટલે કે સા શોધવાનો છે, અને એના પછી સા, ગ, પ અને સા, આ 4 સ્વર 1, 2, 3 અને 4, બરાબર, સા, ગ, પ, સા, આ 4 સ્વરોને ટ્રાય કરવાના છે। એ સ્વરો પહેલાં ચેક કરીશું, એમાંથી જો એ ગીત શરૂઆત થઈ જતી હોય તો આપણા માટે આગળના બધા જ સ્વરો શોધવા ખૂબ જ ઇઝી થઈ જશે। એટલે દુનિયાના 90% પ્લસ ગીતો જે છે એ આ 4 સ્વર એટલે કે સા, ગ, પ અને સા, આ 4 સ્વરો ઉપર એની શરૂઆત થઈ જતી હોય છે। તો સા, કોમલ ગ, શુદ્ધ ગ, પ અને સા, તાર સપ્તકનો, બરાબર। તો આ રીતે તમારે ગીતના જે સ્વરો છે, નોટેશન છે, એ શોધવાના છે। હવે આપણે કાળી વાદળડી તુને વિનવેરે બે ઘડીક નાચી લે રંગમોલા, સરસ મજાનું લોકગીત છે। એ લોકગીતને હાર્મોનિયમ ઉપર વગાડતા શીખીએ। તો સૌપ્રથમ આપણે એ ગીતને ગાવાનું છે, પહેલાં સાંભળવાનું છે, પછી ગાવાનો પ્રયત્ન કરવાનો છે। કાળી વાદળડી તુને વિનવેરે બે ઘડીક નાચી લે રંગ મોરલા, ગીતને સાંભળી લીધું, ગાઈ લીધું। હવે એનો ચડાવ ઉતાર પણ આપણે નોટિસ કર્યો। કાળી વાદળડી તુને વિનવેરે બે ઘડીક નાચી લે રંગ મોરલા, એટલે એ નીચેથી ઉપરની તરફ જાય છે, એટલે કે તાર સપ્તક બાજુ જાય છે, અને ત્યારબાદ પાછું નીચે આવે છે। ત્યારબાદ આપણે સ્કેલ નક્કી કર્યો છે, પહેલી કાળી, એટલે આપણે પહેલી કાળીથી એ ગીતને શોધવાનો પ્રયત્ન કરીશું। તો પહેલી કાળીના જે સ્વરો છે એ પહેલાં આપણે વગાડી લઈશું। સા રે ગ મ પ ધ ની સા, સા ની ધ પ મ ગ રે સા। હવે આમાં આપણે રે, ગ, ધ, ની, આ 4 કોમલ સ્વરો છે એની પણ પ્રેક્ટિસ કરી લેવાની છે। સા રે ગ મ પ ધ ની સા, સા ની ધ પ મ ગ રે સા। ત્યારબાદ આપણે
મેજર અને માઇનર કોડ લગાવવાનો છે અને ગીત ગાવાનું છે. કાળી વાદળડી તુને વિનવે રે બે ઘડીક નાચી લે રંગ મોરલા. આ સા શુદ્ધ ગ અને પ મેજર કોડ લગાવ્યો આપણે. હવે તમારે નોટિસ કરવાનું છે કે કયા કોડમાં, મેજર કોડમાં ગીત સેટ થાય છે કે પછી માઇનર કોડમાં સેટ થાય છે. બરાબર. તો સૌપ્રથમ આપણે મેજર કોડ લગાવ્યો છે અને આ ગીત મેજર કોડની અંદર મેચ થાય છે. પછી માઇનર કોડ લગાવીશું. કાળી વાદળડી તુને વિનવે રે બે ઘડીક નાચી લે રંગ મોરલા. હવે એવું નોટિસ થાય છે, એવું લાગે છે કે આ ગીત છે એ માઇનર કોડમાં મેચ થતું નથી. બરાબર. એટલે હવે આપણે ચોક્કસ ધારી લેવાની કે આ ગીત જે છે એ મેજર કોડમાં વાગશે. બરાબર. હવે આ 4 સ્ટેપ્સ આપણે કમ્પ્લીટ કરી દીધા છે. હવે ગીતનો સા શોધવાનો છે. તો ગીતનો સા શોધવા માટે આપણે ગીતની પહેલી લાઈન છે એને ગાઈશું અને આ તમામ સ્વરો સાથે મેચ કરવાનો પ્રયત્ન કરીશું. સૌપ્રથમ આપણે સા, ગ, પ અને સા આ 4 સ્વરો સાથે એ ગીતને મેચ કરવાનો પ્રયત્ન કરીએ એટલે આપણને આ ગીતનો સા મળી જશે. કાળી વાદળડી તુને વિનવે રે બે ઘડીક નાચી લે રંગ મોરલા. કાળી કાળી કાળી. બરાબર. તો આ પહેલી કાળી છે એટલે સા, એની સાથે આ ગીતની પહેલી જે લાઈન છે એ મેચ થાય છે. બરાબર. એટલે મારા ખ્યાલ મુજબ આ ગીતનો સા જે છે એ આ છે. પણ તમારે બધા જ સ્વરો ચેક કરી જોવાના છે. જો પહેલી કાળી એટલે કે સા ત્યાં એ ગીતની પહેલી લાઈન સેટ ના થતી હોય તો આપણે શુદ્ધ ગા ઉપર ટ્રાય કરીશું. કાળી વાદળડી તુને વિનવે રે, કાળી વાદળડી તુને વિનવે, કાળી વાદળડી તુને. આ હાઈ પડશે. કાળી વાદળડી તુને, આ પણ હાઈ. તો આ રીતે તમારે ચેક કરવાનું છે. બરાબર. કાળી વાદળડી, કાળી વાદળડી, કાળી વાદળડી. હવે ગીતનો પહેલો જે સ્વર છે એ આપણને મળી ગયો છે. આ મેચ થાય છે. કાળી કાળી કાળી. બરાબર. હવે સા તો આપણને મળી ગયો ગીતનો. હવે ગીત જે છે એમાં ઘણી બધી લાઈનો છે અને એ ઘણી બધી લાઈનો આપણે જોવાની છે ને અને એના સ્વરો શોધવાના છે. કાળી કાળી વાદળડી, કાળી વાદળડી, કાળી વાદળડી, કાળી વાદળડી. જો પંચમ સેટ થાય છે. કાળી વાદળડી, કાળી વાદળડી તુને તુને વીન 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 વિનવે રે બે ઘડીક નાચી નાચી લે રંગ મોરલા. એટલે આપણે પહેલી લાઈન શોધીએ. કાળી સા 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 પ પ મ. કાળી કાળી વાદળડી તુને વિનવે રે પાની ધપ મગરે ગ મ પ રે પ મગરે સા સા. કાળી વાદળડી તુને વિનવે રે બે ઘડીક નાચી લે રંગ મોરલા. પહેલી લાઈન આપણને મળી ગઈ છે.
કાળી સા 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 પ પ મ પ ની ધ પ મ ગ રે ગ મ પ રે પ મ ગ રે સા સા કાળી વાદળડી તુને વિનવે રે બે ઘડીક નાચી લે રંગ મોરલા. તો મિત્રો પહેલી લાઈન આપણને મળી ગઈ છે. સા 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 પ પ મ સા 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 પ પ મ કાળી વાદળડી તુને વિનવે રે બે ઘડીક નાચી લે રંગ મોરલા. આ લાઈને હવે આપણે એના સ્વરો શોધીએ જોઈએ. સા 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 પ પ મ પ ની ધ પ મ ગ રે ગ મ પ રે પ મ ગ રે સા સા. તો મિત્રો આ લાઈનમાં આપણે કોમલની અહીંયા સેટ થાય છે, બરાબર. તો આપણે કોમલનીનો પ્રયોગ કરીશું. ફરીથી લાઈન જોઈએ. સા 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 પ પ મ પ ની ધ પ મ ગ રે ગ મ પ રે પ મ ગ રે સા સા. હવે કોમલની લાગ્યો છે તો અહીંયા શુદ્ધ ગની સાથે સાથે કોમલ ગ પણ આમાં પ્રયોગ થાય છે, એટલે અવરોહમાં નીચે ઉતરતી તરફ. હે જાય છે મોરી સાહેલીનો સાથ રે બે ઘડીક નાચી લે રંગ મોરલા. હે હે જાય છે મોરી સાહેલીનો સાથ રે બે ઘડીક નાચી લે રંગ મોરલા. ગ ગ ગ ગ રે ગ રે સા મ ગ મ સા સા રે ગ મ પ રે પ મ ગ રે સા સા. ફરીથી જોઈએ. જાય છે મોરી સાહેલીનો સાથ રે ગ ગ ગ ગ ગ ગ ગ રે ગ રે સા મ ગ મ સા સા રે ગ મ પ રે પ મ ગ રે સા સા. જાય છે મોરી ગ ગ ગ ગ જાય છે મોરી સાહેલીનો રે ગ રે સા સાથ રે મ ગ મ મ ગ મ બે ઘડીક નાચી સા સા રે ગ મ પ બે ઘડીક નાચી સા સા રે ગ મ પ રે પ મ ગ રે સા સા રે પ મ ગ રે સા સા લે રંગ મોરલા. રે પ મ ગ રે સા સા લે રંગ મોરલા. તો મિત્રો આ રીતે આ ગીતના જે શબ્દો છે એનું નોટેશન છે, એના સ્વરો છે, આ રીતે તમારે શોધવાના છે. ફરીથી આખું જે ગીત છે એની જે 2 લાઈન છે એ આપણે જોઈશું, અને આ બધી જ લાઈન આ રીતે સેમ બધા અંતરાની અંદર સેમ વાગશે, એટલે તમારે માત્ર આટલું જ શીખવાનું છે. કાળી વાદળડી તુને વિનવે રે બે ઘડીક નાચી લે રંગ મોરલા. સા 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 પ પ મ પ ની ધ પ મ ગ રે ગ મ પ રે પ મ ગ રે સા સા. સા 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 પ પ મ પ ની ધ પ મ ગ રે ગ મ પ રે પ મ ગ રે સા સા. તો પહેલી લાઈન થઈ ગઈ.
હે જાય છે મોરી ગ ગ ગ ગ રે ગ રે સા મ ગ મ સા સા રે ગ મ પ રે પ મ ગ રે સા સા જાય છે મોરી સાહેલીનો સાથ રે બે ઘડીક નાચી લે રંગ મોરલા ગ ગ ગ ગ રે ગ રે સા મ ગ મ સા સા રે ગ મ પ રે પ મ ગ રે સા સા. તો મિત્રો, કાળી વાદળડી તુને વિનવેરે બે ઘડીક નાચી રે રંગ મોરલા, આનું જે નોટેશન છે આ રીતે વાગશે. તો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક, શેર અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. અને ચેનલ ઉપર પહેલી વખત આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. આના સિવાય તમારે જે પણ ગીત, ગરબો કે ભજનના નોટેશન જોઈતા હોય તો નીચે કોમેન્ટ સેક્શનમાં કોમેન્ટ કરજો. જે ગીત તમને પસંદ હોય એ ગીતના નોટેશન આપણે વિડીયોમાં લઈને આવીશું. તો આજના વિડીયોમાં બસ આટલું જ. ફરી મળીશું એક નવા વિડીયોમાં નવા ટૉપિક સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.